નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પરેશ ગોસ્વામીની આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 25 થી લઈને 27 ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદ સક્રિય થઈ શકે છે, જેમાં રાજસ્થાન ઉપર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે વરસાદ થશે। તો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ, મહીસાગરમાં માવઠું પણ આવી શકે છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયો, તો વલસાડ, ડાંગ અને નવસારીમાં પણ હળવો વરસાદ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં બોટાદ, ભાવનગર, અમરેલીમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઉત્તરાખંડમાં શીતલહેર। તો નાતાલના તહેવાર અને નવા વર્ષ પહેલા હવામાનમાં આવેલા અચાનક જ બદલાવથી ઉત્તરાખંડમાં ઠંડીમાં વધારો થયો છે। તો ગઈકાલે રાજ્યના પહાડી જિલ્લાઓમાં હિમવર્ષા અને વરસાદના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું વધી ગયું હતું, જ્યારે મેદાની વિસ્તારોમાં ઝરમર વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો। તો અહીં ચમોલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી અને ટિહરીમાં હિમવર્ષા પણ નોંધાઈ હતી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, વીજળી થશે સસ્તી। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે વીજ ગ્રાહકો માટે ફ્યુલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે। તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ગ્રાહકોના હિતમાં ફ્યુલ સરચાર્જમાં દરમાં પ્રતિ યુનિટે 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। તો અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે ₹1120 કરોડનો સીધો લાભ થશે। તો 1/10/2024 થી પ્રવર્તમાન ત્રિમાસિક ગાળા દરમિયાન કરાયેલા વીજ વપરાશ ઉપર પ્રતિ યુનિટે 40 પૈસાનો લાભ થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આરટીઈના નિયમોમાં ફેરફાર કરવાની માંગ। તો રાજ્યમાં આરટીઈના પ્રવેશ માટે વાલીઓની આવકોને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આવક મર્યાદા 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ કરવામાં આવી છે। જે આવક મર્યાદા સહિત અનેક બાબતોમાં સુધારો કરવા માંગ કરવામાં આવી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા 2 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં 2.50 લાખ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે। તો આ ઉપરાંત નિયમોમાં કેટલાક ફેરફાર કરવા ઉપર પણ માંગ કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો 7 રાજ્યમાં બરફવર્ષાની ભવિષ્યવાણી। તો આઈએમડીએ જણાવ્યું છે કે આ સપ્તાહે 26 ડિસેમ્બરથી પશ્ચિમી હિમાલય ક્ષેત્ર અને આસપાસના મેદાનોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મોટા પાયે અસર થવાની છે। તો આના કારણે 28 ડિસેમ્બર સુધી અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં વધારે ભેજ રહેશે અને 27 થી લઈને 29 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની પણ શક્યતા છે। તો પહાડી વિસ્તારોમાં પણ હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડીનું મોજું વધી શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી। જ્યાં દોસ્તો આગામી 26 થી લઈને 28 તારીખ દરમિયાન વરસાદ પડી શકે છે, જેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ માવઠાની આગાહી છે, જેમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં ગુજરાત પ્રથમ નંબરે। તો પીએમ મોદીએ વર્ષ 2021 થી દેશભરમાં સ્વામિત્વ યોજના અમલી બનાવી છે। તો સ્વામિત્વ યોજનાના બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે 11 લાખથી વધારે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે। તો 13,708 ગામોમાં ડ્રોનથી સર્વે કરીને 6,772 ગામોનું પ્રમોલિગેશન થકી અંદાજે 11.75 લાખથી વધારે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। થરાદ સહિત કુલ 6 જેટલી નવી પેટા વિભાગીય કચેરીને મળી મંજૂરી। જ્યાં દોસ્તો સુશાસન દિવસના ભાગરૂપે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વીજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના 96% ગામોમાં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્ત અપાય છે, જ્યારે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 96% ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળી રહે છે, જેમાં બાકી રહેતા 4% ગામો પૈકી દેવભૂમિ, દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો એસટી બસના મુસાફરો માટે ખુશીના સમાચાર। જી હા દોસ્તો, એસટી બસોના મુસાફરો હવે બસની ટિકિટ માટે છૂટા પૈસાની માથાકૂટ નહીં કરવી પડે તો બસમાં એન્ડ્રોઇડ ટિકિટ મશીન સેવા મળશે। તો પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ 1850 બસોમાં 3000થી વધારે એન્ડ્રોઇડ ટિકિટ મશીન ચાલુ કરવામાં આવશે। તો ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા માટે બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે। તો રાજ્યમાં લાખો લોકો એસટી બસોનો ઉપયોગ કરે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। 20 જેટલા ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ। જી હા દોસ્તો, આઈબી અને ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા કર્યા બાદ ગુજરાતના 20 ભૂતપૂર્વ ધારાસભ્યોને આપવામાં આવેલી સુરક્ષાઓ પાછી ખેંચી લીધી છે। તો આમાંના કેટલાક ધારાસભ્યોએ સ્વેચ્છાએ તેમની સુરક્ષા પાછી ખેંચી લેવાની પણ વિનંતી કરી હતી, જ્યારે અન્યોની સુરક્ષાની સમીક્ષા કર્યા પછી પણ તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી છે। તો ગાંધીનગર સુરક્ષા વિભાગ અથવા તો જિલ્લા પોલીસ દ્વારા પ્રોટોકોલ અનુસાર સુરક્ષા પૂરી પાડવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં શિક્ષણને લઈને મોટો નિર્ણય લેવાયો। જી હા દોસ્તો, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષ અને સભ્યો સાથે બેઠક યોજાઈ હતી। તો બેઠકમાં શિક્ષણને લગતી વિવિધ કામગીરીઓની પણ સમીક્ષા કરાઈ હતી। તો જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે અંદાજે 11,000થી વધારે સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયા હવે ઓનલાઈન કરાશે। તો આ પ્રક્રિયા ઓનલાઈન થવાથી ફી નિયમન સમિતિમાં કામગીરી પેપરલેસ બનશે। તો કામગીરી વધુ ઝડપી બને તે માટે એસઓપી પણ તૈયાર કરાશે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો 31 ડિસેમ્બર એટલે કે 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં ગોવા જેવી સિસ્ટમ। જ્યાં દોસ્તો નવા વર્ષના માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, તો લોકો ધૂમધામથી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે। તો બીજી બાજુ રાજ્યમાં દારૂની હેરાફેરી પણ વધતી જોવા મળી છે। તો 31મી ડિસેમ્બર પહેલા ગુજરાતમાં ગોવા જેવો માહોલ બન્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। તો છેલ્લા એક અઠવાડિયામાં મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ પોલીસે ઝડપી પાડ્યો છે અને તમામ ચેકપોસ્ટ ઉપર સઘન સુરક્ષા પણ ગોઠવી દેવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું। જી હા દોસ્તો, ભારતીય શેર બજારમાં ગઈકાલે ઘટાડો નોંધાયો હતો। તો સેન્સેક્સમાં 67.30 પોઈન્ટનો ઘટાડો થઈને 78,472.87ના સ્તરે બંધ થયો, જ્યારે નિફ્ટીમાં પણ 25 પોઈન્ટના ઘટાડો થઈને 23,727ના સ્તરે બંધ થયો હતો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આઈપીઓમાં રોકાણમાં ગુજરાત પહેલા નંબરે। જી હા દોસ્તો, આઈપીઓમાં રોકાણ મામલે ગુજરાત પ્રથમ સ્થાને પહોંચ્યું છે। તો વર્ષ 2023-24માં ગુજરાતમાંથી આઈપીઓ માટે કુલ 1,35,5 કરોડનું બીડ થયું હતું, જ્યારે મહારાષ્ટ્રમાંથી 94,617 કરોડ સાથે બીજા ક્રમે છે, જ્યારે 2021-22માં મહારાષ્ટ્ર પહેલા અને ગુજરાત બીજા સ્થાને હતા। તો આઈપીઓમાં રોકાણ કરતા દેશના ટોચના 20 શહેરોમાં ગુજરાતના 9 શહેરોનો સમાવેશ થાય છે। તો જેમાં બેંગ્લોર, પુણે, હૈદરાબાદ કે ચેન્નાઈ જેવા મેટ્રો સેન્ટર પણ ગુજરાતના નાના શહેરો કરતા પાછળ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, ભાજપના મંત્રીને ડુંગળીનો હાર પહેરાવ્યો। જી હા દોસ્તો, મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા નીતિશ રાણે એક ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા। તો તે દરમિયાન એક ખેડૂતે તેમના ગળામાં ડુંગળીનો માળા પહેરાવી દીધી હતી। તો આ ઉપરાંત ખેડૂતે માઇક ઉપર બોલવાનો પણ પ્રયાસ કર્યો હતો, પણ પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી હતી। તો ખેડૂતો ડુંગળીના ભાવમાં ભારે ઘટાડાથી નારાજ છે। તો 10 દિવસમાં ડુંગળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 2,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। બોર્ડની પરીક્ષાના નિયમોમાં મોટો બદલાવ। જી હા દોસ્તો, ગુજરાત બોર્ડમાં સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। તો હવે ધોરણ 12 સાયન્સ બાદ પણ વિદ્યાર્થીઓ ગ્રુપ બદલી શકશે। તો એટલે કે હવે ધોરણ 12માં બી ગ્રુપ કોઈ વિદ્યાર્થી ફેલ થાય તો તે એ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે। તો આ પરીક્ષા આપવાનો મોકો તેને પૂરક પરીક્ષા સમયે જ મળી જશે। તો ધોરણ 11 બાદ પણ ધોરણ 12માં વિદ્યાર્થી કોઈ પણ ગ્રુપ પસંદગી કરી શકશે અને વિદ્યાર્થીઓને આનાથી રાહત મળશે।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાન ચીન પાસેથી 40 જેટલા ફાઇટર જેટ ખરીદશે। જી હા દોસ્તો, પાકિસ્તાન ચીન પાસેથી 40 F-35A ફાઇટર જેટ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે। તો પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દાવો કર્યો છે। તો એક અહેવાલ અનુસાર ચીન આ ફાઇટર જેટ્સ 2 વર્ષમાં પાકિસ્તાનને પહોંચાડશે। તો F-35A એ 5મી પેઢીનું સૌથી અદ્યતન ટેકનોલોજી ફાઇટર જેટ છે। તો પાકિસ્તાને ચીન પાસેથી F-35A મેળવનાર પ્રથમ દેશ હશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કાંકરિયા કાર્નિવલમાં 7 દિવસ મનોરંજનની ભરમાર। જ્યાં દોસ્તો ઉત્સવ પ્રેમી અમદાવાદીઓ માટે વર્ષ 2008થી આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકસિત થયેલા કાંકરિયા તળાવ ખાતે નગરજનો માટે કાંકરિયા કાર્નિવલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ 15માં કાંકરિયા કાર્નિવલનું આયોજન તારીખ 25 થી 31 ડિસેમ્બર કરવામાં આવ્યું છે। તો કાંકરિયા કાર્નિવલ દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ વિસ્તારમાં પણ વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે।